હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, સીતારામ તમને બધાને. તો જો મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને આજે છે સન્ડે અને આજે અમે લોકો જઈએ છીએ એક જગ્યાએ. તમને બતાવીશ ક્યાં જઈએ છીએ તે. તો આજે એના માટે મારે છે ને થોડી તૈયારી કરવાની હતી. પેલું વેજ સેન્ડવિચ બનાવી છે, તો એના માટે મેં ગ્રીન ચટણી બનાવી છે અને એટલી મસ્ત ગ્રીન ચટણી બની છે ને આજે. ફુદીનો ને ધાણા ને એટલા મસ્ત તાજા તાજા મળી ગયા હતા ને કાલે, તો મસ્ત બની છે. જો એવું બધું છે. આજે સન્ડે છે અને છે આજે રજા. તો અને અમારે કેવું છે, કાલે પબ્લિક હોલિડે છે સોમવારે, તો પબ્લિક હોલિડેની રજા હોય, તો એટલા માટે આજે મસ્ત ફરવા જવાનો પ્લાન છે. તો આવું બધું ચાલ્યા કરે છે. લોંગ વીકેન્ડ હતો આ વખતે, સેટરડે સન્ડે મંડે, તો એવી રીતના છે. તો કાલે તો મેળ ના આવ્યો, કારણ કે સેટરડે મારી યુનિવર્સિટી હોય, મારે જવાનું હોય, તો એટલા માટે આજે જઈએ છીએ. કારણ કે પછી આવી રીતના લોંગ વીકેન્ડ ના મળે ને પછી જનરલી વીકેન્ડ પર બહાર જવાનું દર વખતે પોસિબલ ના થાય. તો નાની નાની આજે તડકો પણ છે, તો નાની નાની ટ્રીપ કરીએ તો થોડીક મજા આવે એમ. જો અમે લોકો નીકળી ગયા છે, સામાન લઈ લીધો છે અને હવે જઈએ. અમે છે રેડી. આપણે ક્યાં જઈએ છીએ રામ? ટ્રેકિંગમાં. તો અમે લોકો જઈએ છીએ ટ્રેકિંગમાં. શું કહેતા હતા તમે રામ? કેવું પ્લેસ છે? બહુ મસ્ત પ્લેસ છે અને આજે વેધર પણ સારું છે. વેધર લકીલી બહુ સારું છે. વરસાદ બતાવતો તો પણ નથી આવવાનો, તો પ્લસ પોઈન્ટ છે. તો અમે લોકો નીકળી ગયા છે હવે બંને જણા ટ્રેકિંગમાં, થેલા બેલા લઈને. ત્યારે કેટલી 53 મિનિટનો રસ્તો બતાવે છે. 74 કિમી, 74 કિલોમીટર. આટલું બધું જવાનું છે આપણે? બહુ દૂર છે, વધારે દૂર છે. પણ પ્લેસ મસ્ત છે, બહુ જોરદાર છે. રિવ્યુઝ બહુ સારા છે, તો જઈ આવીએ ટ્રેકિંગ. કોફી નો સામાન પણ પેક થઈ ગયો છે, તો ત્યાં જઈને ક્યાંક મસ્ત પહાડ જેવી જગ્યા ગોતી ને કોફી પીશું. ખાવાનું લીધું છે, સેન્ડવિચ છે, ગ્રીન સેન્ડવિચ બનાવી છે સાલાડની, તો ઈ છે. પ્લસ ભવ્યતાએ સવારે ઉઠીને ગ્રીન ચટણી બનાવી ઈ છે. તો પ્રોટીન બાર છે. હજી શું છે, ડ્રિંક્સ લીધા છે, થોડા પાણી છે. ઇનફ. તો ઇનફ 3-4 કલાક અમારે તો નીકળી જશે. એવું લાગે કે ખાવા જ જઈએ છે. જેટલો સામાન લીધો છે ને. બંને પાસે એક એક બેગ છે, એક એક્સ્ટ્રા લેયર લીધો. આજે ઠંડી તો નથી બહુ પડતો, પણ પહાડી ઇલાકો છે તો લાગે પખરી કે નક્કી ના હોય, તો એવું છે. જો તો મસ્ત મંદિર આવ્યું, ઇન્ડિયા જેવી વાઇબ્સ આવે. મન લાગે ઓલું ડેરીમટ વાળું સ્વામિનારાયણ મંદિર છે. હા, ઈ વિપા સ્વામી. આપણે એક્ઝિટ નથી લેવાનું. હા, બાલારટ સાઈડ રસ્તો. કેવીક મજા આવે છે રામ? મજા જ આવે ને, ફરવા જતા હોય. હે ને, તો વાંધો નહીં. વ્યૂ જો ખાલી મસ્ત પહાડ દેખાય. હા, આમાં નથી પ્રોપર દેખાતું, બાકી વ્યૂ જબરજસ્ત છે. જો પહાડ આવ્યો. જો અમે છે ને કપ ભૂલી ગયા. કોફી પીવા માટે કપ તો જોઈએ જ ને, તો કપ ભૂલાઈ ગયું. તો અહીંયા વુલવર્સમાં સ્પેશિયલ કપ લેવા ઊભી રાખી છે રસ્તામાં. જો હમણાં કપ લઈને ફટાફટ જોઈએ પાછળ. જો મસ્ત રોડ, ગ્રીનરી બંને બાજુ. બંને બાજુ નદી જાય છે.
જ છે, બધું દૂર દૂર ને વચ્ચે જંગલો. એડિલેડ કેટલું હતું હમણાં? 886 કિલોમીટર હમણાં એડિલેડ બતાવતા હતા. બીજું સારો એવા સિટી દૂર દૂર છે. સિટી 4-5 જ છે, બધા દૂર દૂર. તો એક મેલબર્ન, એડિલેડ, પર્થ, સિડની આ બધું એકબીજાથી એટલું બધું દૂર છે ને, છે 4-5 સિટી જ. 9-10 કલાક તો ડ્રાઇવિંગ થાય. તો ખાલી 2 સિટીઓ આટલા દૂર દૂર છે, કારણ કે ઓસ્ટ્રેલિયા છે જ એટલું મોટું. અને ઓસ્ટ્રેલિયાનો લગભગ કેટલા પર્સન્ટેજ પાર્ટમાં તો હજી ખાલી જંગલ ને માઇન્સ ને એવું બધું જ છે, મોસ્ટ ઓફ એરિયામાં. ઇન્ડિયાથી કેટલું 2 ગણું કે 2 ગણું મોટું છે, ને આમાં વસ્તી તો ગુજરાત કરતા પણ ઓછી છે, અડધી. તો એવી રીતના આખું. પણ ઓસ્ટ્રેલિયામાં રહેવાની એક મજા છે કે તમને બધું ખુલ્લું ખુલ્લું જ છે, તમને જગ્યા એટલી બધી મળે અને વ્યૂ હું તમને બતાવજો. ફોનમાં એટલું કેપ્ચર નથી થતું, પણ અમે જે અત્યારે રિયલ જોઈએ છે ને, બહુ જ મસ્ત વ્યૂ છે આખો. આ બાજુ બધા ઘર છે, આવી રીતે બસ આટલા જ ઘર છે, અહીંયા લોકો રહે છે. કેવી મજા આવતી હશે. આ ડુંગર આખો બ્લેક દેખાય છે અત્યારે, અને છે એકચ્યુઅલી ગ્રીન. જો આ જગ્યાએ અમે આવ્યા છે અત્યારે, સામે દેખાય ને, બસ ત્યાં અમે ટ્રેકિંગ કરવાના છે. આમ બાજુ એ કાળો ને વાસણા છે આડા, બીજું કઈ નહીં. એટલે સામના જ નથી. ઓહો, એવું છે. તો જો અમે પહોંચી ગયા છે અને હવે અમે ચાલુ કરીએ છીએ અમારો ટ્રેક. જેવો મસ્ત પ્લેસ છે અને ઘણા બધા લોકો છે, બીકોઝ આજે વેધર બહુ સારું છે. જો અહીંયા જવાનું છે. બેકપેક રેડી. જો બધા ટ્રેકિંગ કરવા આવ્યા છે, પહાડ ચડવાનો છે, ચાલુ તો કર્યું છે. વરસાદના પાણીમાં જો શું કેવું રામ? બસ પડ્યા જાય. ફર્સ્ટ ટાઈમ ટ્રેકિંગમાં અહીંયા ઓસ્ટ્રેલિયામાં આવ્યા. ફર્સ્ટ ટાઈમ હું કોઈ દી સુરતમાં ગઈ નથી. યુકે કરેલું છે, અહીંયા ફર્સ્ટ ટાઈમ. મને કેમ એવું લાગે આમાં થાકી જાઉં થોડીક વારમાં. You have to be strong. હે ને? જો બધું છે અહીંયા આવી રીતના. મને તો શ્વાસ ચડી ગયો. હિલ હતી તો આપણને તો ભાઈ શ્વાસ ચડી ગયો ફૂલ. થોડીક ઓલી હોય, કારણ કે બહુ હાર્ડ હતું. એવું લાગ્યું કે જાણે ડુંગર ચડતા ઓલો પગથિયા ચડતા હોય પાવાગઢના. સાચી વાત છે. ને મોટી લાકડી લઈ લેવાની જરૂર છે ભેગી. છે એ બધા નવા અલગ અલગ ઝાડપાન બી વાવેલા છે. નાના નાના પ્રાણીઓ પણ ક્યાંક જોવા તો મળશે. જોઈએ. જો એવું બધું ચાલે છે. ચાલો અમારી જોડે ટ્રેકિંગ કરવા બહુ ખાસા લોકો છે, બીકોઝ આજે કાલે પબ્લિક હોલિડે છે ને, તો લોકો પણ બહુ બધા છે. ફ્રેશ થઈ જાય ને. ફ્રેશ ને ટ્રેકિંગમાં એમ થોડુંક વહેલે આવવાની જરૂર હતી, બટ અમારે એવું હતું કે ભાઈ શાંતિથી જઈએ, કારણ કે તડકાનું તો એવું કંઈ હતું નહીં, કારણ કે છે જંગલમાં એવું છે. અને જેમ ઠંડી હોય એમ વધુ મજા આવે ટ્રેકિંગમાં. તો ઠંડી આમના શિયાળામાં બધા બહુ ટ્રેકિંગ કરશે અહીંયા. લાકડી લઈ લેવાની જરૂર છે. હું ગોતી દઉં ચાલતા મળે ક્યાંક. જો તો વેરી બી
ગોર્જ સરખટ વોક છે ત્યાં જવું છે અમારે. લેટ્સ ગો. હે ને સારું કહેવાય તો ઉતરવામાં. ઓકે ઇટ્સ હાર્ડ. આમથી ઉતરી જશે. ના ના ફોન મૂકતો પેલા ઉતરતું. No, no. It's a bit, yeah. I wouldn't trust me with it. I actually tried to problem solve. જો અમે લોકો થોડાક ઉતરીને હવે આમ બાજુ જઈએ છીએ. આમ જવું ને આપણે તો. ક્યાં ઓલો બોર્ડ આવે ત્યાંથી જવાનું છે ને? ત્યાં લેટ્સ ગો શોર્ટ. શોર્ટકટમાં જવાય એમ છે. ગરમી થઈ ગઈ. હા તડકો આવ્યો ને પણ લોકો તો હજી કેટલા બધા આવે જ છે એટલે બહુ વાંધો નથી. મને એમ હતું કે આપણે મોડા છે. જુઓ અહીંયાના લોકો છે ને બહુ એક્ટિવ છે તો એ લોકોની આ વસ્તુ મને ઘણી ગમે. એ લોકોનું છે મેઇન લાઈક ફૂડ ઓલો નોનવેજ ખાય ને તો પ્રોટીન બહુ સારું પૂરું બહુ હાઈ છે આ લોકોનો. પણ નકર પણ આ લોકોના જે એજેડ લોકો છે ને એ લોકોમાં પણ બહુ સારી એવી એનર્જી હોય એવું મેં નોટિસ કર્યું છે. બીકોઝ ઓફ પ્રોટીન પ્લસ એ લોકોની લાઈફસ્ટાઈલ પણ બહુ સારી છે. બહુ એક્ટિવ લાઈફસ્ટાઈલ છે. પ્રોટીન તો ઠીક પણ બહુ સારી લાઈફસ્ટાઈલ જીવે છે આ લોકો. એક્ટિવ લાઈફસ્ટાઈલ, જીમ બધા બહુ એક્ટિવિટી કોઈ ને કોઈ કરતા જ હોય. કંઈક ને કંઈક. તો કોઈ અહીંયા છે ને સ્પોર્ટ્સનું પણ બહુ સારું છે તો સ્પોર્ટ્સ પણ બહુ રમે. નાના છોકરાઓ હોય ને ત્યારથી એ લોકોને સ્ટડીનું એટલું બધું નથી એવું મેં જોયું છે અહીંયા પણ સ્પોર્ટ્સનું બહુ વધારે છે. એક્સ્ટ્રા કરિક્યુલર જે એક્ટિવિટીઝ હોય ને એનું ખાસું એવું પ્રમાણ વધારે છે. હવે આપણે મહિનામાં 1-2 વાર તો ટ્રેકિંગ કરવું જ જોઈશે. એકવાર તો શ્યોર જ છે. મને તો ગમે છે. આજે આવ્યો તો મજા આવે. જો મસ્ત નાનો એવો પુલ જેવું બનાવ્યું છે લાકડાનું. નીચેથી અહીંયા પાણી જાય પણ જો કે આજે નથી. લેટ્સ ગો. જો મસ્ત નાનો એવો બ્રિજ જેવું બનાવ્યું છે ક્યુટ. એ નીચેથી પાણી જતું એવું લાગે છે. અત્યારે તો નથી. અને હવે આ જે છે ને ચઢાણ એ થોડુંક અઘરું છે એવું મને લાગે છે. જો બીકોઝ અહીંયા ખાણ જેવું છે. શું કહેવાય લખેલું છે. જો આ કોના નામ ઉપરથી છે ને એ લખેલું છે. આ એનો કેરટેકર છે. શું નામ છે એનું? રોબર્ટ નામ છે. બધી આ એનો કેરટેકર હતો. આખા જો અમે અહીંયા એક પોઈન્ટ પર આવ્યા છે અને સામે વ્યૂ જોવો છો. જબરજસ્ત વ્યૂ છે. મસ્ત એકદમ. શું કેવું રામ તમારું? બહુ જ મસ્ત પ્લેસ છે. સુપર. ટ્રુ. આવું ઉતરીએ છે ચડવાનું પણ છે પાછું. કલાકથી અમે ચાલીએ છીએ લગભગ. હવે આ નીચે છે આને ચડવું અઘરું પડશે. નીચે જઈને પાછું ઉપર જશે. ત્યાં ઓલા પહાડમાં ચડતો છે. અહીંયા નથી. હા સાચી વાત છે. એટલો મસ્ત વ્યૂ થાય ને પહાડમાં.
ત્યાં સામે ઉપર. બહુ મોટો છે આમ. સાચી બહુ મસ્ત છે, ગ્રીન ગ્રીન એકદમ. જે પ્રમાણે ઉતરીએ છીએ એ પ્રમાણે પાછું આપણે ચડવાનું પણ છે. હો રામ, એ તો મેં જ કીધું કે ઈ જવાનું રહેશે. એ મને કેમ એવું લાગે કે અહીંયાથી પાછું આપણે ડાયરેક્ટ પેલા પોઈન્ટ પર જતા રહેશું એવું છે કે ના ના, રિટર્ન આમ જ થવું છે. હા, ઘણા બધા લોકો મળતા હતા ને. ઓકે, રિટર્ન તો સામે પહોંચે. પેલા લોકો જે બધા પેલી બાજુ ગયા ને, આપણે જ્યાંથી પાછા વળ્યા એ બાજુ બી આપણે જવાની જરૂર હતી, પણ એ બાજુ બહુ વેરી બી વાળો. ઈ પણ બહુ ઊંચો હતો ને. મને લાગે છે કે આ છે ને આ વધારે મોટું છે, કારણ કે એમાં શોર્ટ વોક લખેલું હતું, ખબર? ઈ પોઈન્ટ છે ને, ઈ પોઈન્ટે તો ત્યાં એન્ડ જ છે, ત્યાંથી રિટર્ન થવાનું. ઈ શોર્ટ વોક છે, ત્યાં લખ્યું હતું ને શોર્ટ વોક. સાચી વાત છે. આ છે લોંગ રૂટ છે, આ નીચે જાય છે. ઓલું પહાડની ઉપર જતું હતું. ટ્રુ. તો પાણી બાણી જોવા તો આ બાજુ જ મળશે, ક્યાં ઝરણા જેવું તો ત્યાં તો નહીં. આઈ ડોન્ટ થિંક સો અહીંયા છે અત્યારે કઈ. મને લાગે તો છે કે હશે જ, બીકોઝ આ રહ્યા જો ને, અમારે પાણી ગયેલું જ છે આ બાજુ. સુકાઈ ગયું હોય ધોવાયેલા જ છે. સુકાઈ ગયું હોય તો આ રસ્તો નથી સુકાણો તો ઈ ક્યાંથી સુકાય ભાઈ? જો તડકો આવ્યો. ઘડીક આવે છે ને ઘડીક વયો જાય છે. આમ આપણે કેમ જવાનું છે? આ રહ્યો આ રસ્તો જ છે. જેમ બાજુ વળી એમ રસ્તો જ છે. એક પ્લસ પોઈન્ટ છે કે અહીંયા નેટવર્ક ફૂલ આવે. હા, નેટવર્ક ફૂલ છે, એ બહુ સારી વસ્તુ કહેવાય. નેટવર્ક ના આવે. આમ જોવાનું છે, આમ પણ છે, એમ પણ છે. કારણ કે જો ત્યાં પેલું વોક માટે લખેલું છે. ક્યાં છે? તો ચાલો એટલે એ બાજુ જઈએ તો પણ ચાલે. ના, આ લોકોના પોઈન્ટ હોય ત્યાં જઈએ, ત્યાં સારું વ્યૂ હશે. આયરું આ પોઈન્ટ હતા ને બધી જગ્યાએ. ઓહો, અહીંયા તમે જુઓ રામ, ખાલી પાછળ. તો પહાડ કેવો મસ્ત. સો ટ્રુ. ઓ માય ગોડ. અહીંયા શું છે રામ? કીધું તું ને, હવે અહીંયાથી boss is always right. વાવ, તો ક્લીન પાણી ભાવ. ક્લીન છે એકદમ પાણી, અને વ્યૂ બહુ ભાવ ખતરનાક થોડી ડરે છે. મને તો બહુ બીક લાગે. બસ 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 જો અહીંયા બસ, વાંધો નહીં. આમ આવતા દ્યો. અમારે છે ને ત્યાં કુવા છે, અમને નજીક જઈને ઉગતા, અમને નથી ડર લાગતો. રામ હાલ આવું એક જ મિનિટ. પાછળથી ઉતારો ને વિડીયો. જો તમને વિડીયો બનાવવા માટે અમારી મહેનત જો. ક્યાં સુધી જવું પડે, ક્યાં સુધી જઈએ છે એક વ્યૂ માટે, પણ વ્યૂ જોવાની જે મજા છે ને, માય ગોડ. ઊભા રહેજો.
જુઓ તો ખરી, બેસ્ટ. અહીંયા પણ એ લોકોએ લાકડાનું બ્રિજ બનાવ્યું છે. ધીસ ઇઝ ફોર પ્રોપર ટ્રેકિંગ. પ્રોપર ટ્રેકિંગ બનાવ્યું છે. અમે જે જગ્યાએ આવ્યા છે એ અનબિલીવેબલ છે અત્યારે. આટલી મસ્ત મસ્ત પ્લેસ મેં તો નથી જોઈ ક્યારે. મેં પણ નથી જોઈ. હું તમને બતાવું. આગળનો વિડીયો જોવા માટે હમણાં જ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. બહુ જલ્દી હું પાર્ટ 2 મૂકીશ, તો બન્યા રહેજો મારી સાથે મારા વ્લોગમાં અને સબસ્ક્રાઇબ કરી લેજો.